ભાવનગર જિલ્લાના તગડી ખાતે આવેલા IOCLના રિફિલિંગ પ્લાન્ટ ખાતેથી સાંજે 4 વાગ્યાની આજુબાજુ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ ખાતેના કંટ્રોલ રૂમને એક કોલ મળે છે કે IOCLના પ્લાન્ટ ખાતે કોઈ મિસાઇલ કે બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવેલ છે. બંને કંટ્રોલ રૂમ ખાતેથી સંબંધિત અધિકારીઓને જાણ કરતા સંબંધિત SDM, ડેપ્યુટી SP, પોલીસના અધિકારી કર્મચારીઓ, ભાવનગર કોર્પોરેશનની ફાયરની ટીમ અને રેલવેના સિવિલ ડિફેન્સના કર્મચારીઓ તાત્કાલિક અહીં પહોંચે છે. ત્યાં સુધી IOCLની પોતાની જે સુરક્ષાની ટીમ છે એણે બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી. સમગ્ર વિસ્તાર કોર્ડન કરી BDDSની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કયા પ્રકારના એક્સપ્લોઝિવનો આ એટેકમાં ઉપયોગ થયો છે તે વિશે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ત્યારબાદ જે જગ્યાએ આ મિસાઇલ કે બોમ્બથી હુમલો કરવામાં આવ્યો એની બિલકુલ નજીકમાં હાઈ એક્સપ્લોઝિવ ઝોન રિફિલિંગ પ્લાન્ટ ચાલી રહ્યો છે. IOCLના અધિકારીઓની સાથે સ્થાનિક પોલીસના બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને QRTના અધિકારી કર્મચારી સાથે રાખી સમગ્ર વિસ્તારને સ્ટરાઇલ કરવામાં આવ્યો છે. તમામ એજન્સી દ્વારા ગ્રીન સિગ્નલ મળતા થોડીક જ વારમાં IOCLનો આ તગડી ખાતેનો રિફિલિંગ પ્લાન્ટ પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે. આ હુમલામાં કુલ 23 વ્યક્તિઓને ઇન્જરી થવા પામેલી હતી, જેમાંથી 17 વ્યક્તિઓને સામાન્ય ઈજા, 4 વ્યક્તિઓ વધુ ગંભીર રીતે ઘાયલ થયેલા હોવાથી ભાવનગરની સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે. કમનસીબે 2 વ્યક્તિઓનું આ ઇન્જરીમાં અને હુમલામાં મૃત્યુ થયું છે.